हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळा ना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 ગણિત વિષયના આની પૂર્વેના બે વિડિયોની અંદર પ્રકરણ નંબર 15 વિષયની માહિતી આપણે જોઈ ચૂક્યા છીએ અને પાઠ્યપુસ્તકમાં દર્શાવેલ ઉદાહરણ 11 સુધીની વાત આપણે શીખી ચૂક્યા છીએ। આજે ઉદાહરણ નંબર 12 થી શરૂ કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી સ્વાધ્યાય તરફ જઈએ। તો ઉદાહરણ નંબર 12 માં પુઠ્ઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે, તે પૈકી 8 માં નાની ખામીઓ છે અને 4 માં મોટી ખામીઓ છે। વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે। પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી અને તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? ઉકેલ જોઈએ મિત્રો। કુલ પેટીમાં 100 ખમીસ રહેલા છે એટલે કે કુલ સમસંભાવી પરિણામો 100 છે। હવે એમાં 88 ક્ષતિરહિત છે એટલે 88 માં કોઈ પણ પ્રકારની નુકસાની નથી। જીમીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 88 છે, કારણ કે જીમીને સ્વીકાર્ય હોય તો જીમી છે એ કેવા ખમીસ સ્વીકારે છે? તો કે જીમી છે એ ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારે છે। તો ક્ષતિરહિત ખમીસની સંખ્યા 88 છે, માટે જીમીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 88 થશે। હવે સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારે છે એટલે કે સ્વીકારતા નથી, તો સુજાતાને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ ક્ષતિરહિત 88 છે, એ પૈકી 8 માં નાની ખામી છે અને મોટી ખામીવાળા માત્ર 4 ખમીસ જ છે, એટલે કે સુજાતા છે એ મોટી ખામીવાળા ખમીસ છે એ નકારે છે, એ સ્વીકારતી નથી। માટે સ્વીકારે છે કયા? તો કે જે ક્ષતિરહિત છે તે અને જેમાં નાની ખામી છે તે, એટલે કે 88 અને 8, એટલે કે કુલ પરિણામો સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ 96। આથી જીમીને સ્વીકાર્ય હોય તેવું ખમીસ પસંદ થયું હોય તેની સંભાવના કેટલી? તો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો અથવા તો સમસંભાવી પરિણામોની સંખ્યા, માટે 88 છેદમાં 100 એટલે કે 0.88। એવી જ રીતે સુજાતાને સ્વીકાર્ય હોય તેવા ખમીસની સંભાવના તો 96 છેદમાં 100 બરાબર 0.96। મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, જીમીને સ્વીકાર્ય હોય એની વાત કરી અને સુજાતાને સ્વીકાર્ય કયા છે તો એ કયા નથી લેતી? તો કે જેમાં માત્ર મોટી ખામી હોય તેવા નથી લેતી અને મોટી ખામીવાળા માત્ર 4 છે તો એ 4 નથી લેતી। તો 100 માંથી 4 ગયા એટલે 96 થાય, એમ પણ તમે મેળવી શકો, અથવા તો બાકીના ક્ષતિરહિત અને નાની ખામીવાળા એનો સરવાળો કરો તો પણ 96 મળે છે। સારું મિત્રો, ઉદાહરણ નંબર 12 સમજાયું હશે। હવે
જે ઉદાહરણ નંબર 13 માં એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખીશું, બે પાસાને ઉછાળીએ છીએ તો કુલ પરિણામોની સંખ્યા છે એ આપણને કેટલી મળશે? તો કે પાસાને 6 બાજુ હોય, 6 સપાટી હોય તો 6 નો વર્ગ બરાબર 36 પરિણામો આપણને કુલ મળે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય અને 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી એ શોધીએ. ઉકેલ મેળવીએ. જ્યારે ભૂરો પાસો 1 બતાવે ત્યારે રાખોડી પાસો છે એ 1, 2, 3, 4, 5 કે 6 પૈકી કોઈ પણ સંખ્યા બતાવી શકે. એમ ભૂરો પાસો 2 બતાવે ત્યારે રાખોડી પાસો આ 6 પૈકીની કોઈ પણ સંખ્યા બતાવી શકે છે. એટલે કે આ જ રીતે ક્રમશઃ જોતા જઈએ તો ભૂરા પાસામાં 6 સુધીની કોઈ પણ સંખ્યા આવે ત્યારે રાખોડી પાસો 1 થી 6 સુધીની કોઈ પણ સંખ્યા દર્શાવી શકે છે. તો આપણે મળતા કુલ શક્ય સમસંભાવી પરિણામો 36 થશે, પરંતુ એ કયા? તો એ જોતા જઈએ. ભૂરા પાસા ઉપર 1, રાખોડી પાસા ઉપર 1 એટલે 1 1, ભૂરા પાસા ઉપર 1, રાખોડી પાસા ઉપર 2 તો 1 2. આ પ્રકારે સમસંભાવી પરિણામો મળતા જશે. મિત્રો અહીંયા એ બધા સમસંભાવી પરિણામો કુલ આપેલા છે 36, 1 1, એવી જ રીતે 1 2, 1 3, 1 4, 1 5, 1 6, એવી રીતે 2 1, 2 2, 2 3. આ પ્રકારે બધા પરિણામો આપેલા છે. જ્યારે બંને પાસા ઉપર મોટા મોટી સંખ્યા 6 6 આવે ત્યાં સુધીના પરિણામો મળે. એટલે કે જ્યારે બે પાસા એક સાથે અથવા એક પાસું બે વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા સમસંભાવી પરિણામો આ પ્રકારના 36 મળે. હવે આગળ જોઈએ. આપણે નોંધીએ કે 1 4 4 1 કરતા જુદી છે, કારણ કે અહીંયા પહેલા પાસામાં 1 અને બીજામાં 4 છે, જ્યારે અહીંયા પહેલામાં 4 બીજામાં 1 છે, માટે બંને જુદા છે. તેથી શક્ય પરિણામોની કુલ સંખ્યા 6 નો વર્ગ એટલે કે 36 મળે છે. હવે ઘટના બે સંખ્યાઓનો સરવાળો 8 છે એવી ઘટનાને આપણે ઈ વડે દર્શાવીએ તો સાનુકૂળ પરિણામો કયા કયા અને કેટલા મળે છે એ જોઈ લઈએ. બે સંખ્યાનો સરવાળો 8 તો અહીંયા જોઈએ મિત્રો, 8 વાળા આપણને અહીંયા દર્શાવેલા છે એ બધા પરિણામોનો સરવાળો 8 થાય છે. 6 2, 5 3, 4 4, 3 5 અને 2 6. આની ઉપરના આ બધા છે એનો સરવાળો 8 થી ઓછો અને આનો 8 થી વધારે થાય છે. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કુલ 5 છે. તેથી ઘટના ઈ ની સંભાવના બરાબર 5 ના છેદમાં કુલ શક્ય પરિણામો 36. આ જ રીતે આકૃતિમાં દર્શાવ્યા પરથી જોઈ શકશો કે ઘટના f જે બે સંખ્યાનો સરવાળો 13 થાય માટે કોઈ પણ પરિણામ સાનુકૂળ નથી, કારણ કે મોટામાં મોટું પરિણામ 6 6 મળે છે જેનો સરવાળો 12 થાય છે, જ્યારે સરવાળો 13 થાય એવા એક પણ પરિણામ અહીંયા છે નહીં, માટે સાનુકૂળ પરિણામ મળતા નથી, માટે પરિણામોની સંખ્યા 0. તેથી સંભાવના ઘટના f ની સંભાવના p of f બરાબર 0 ના છેદમાં 36 માટે 0 થશે. આકૃતિ પરથી જોઈ શકો છો તેમ ઘટના g બે સંખ્યાઓનો સરવાળો 12 કે તેથી ઓછો હોય. મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે 12 કે તેનાથી નાનો સરવાળો હોય, તો 12 કે તેનાથી નાના સરવાળાવાળા શક્ય પરિણામો કયા કયા છે? તો અહીંયા જોઈએ,
12 કે તેથી ઓછા, તો 6 6 એ 12 છે અને બાકી બધા 12 થી ઓછા છે. તો એનો અર્થ એ થયો કે કુલ પરિણામો જેટલા છે એટલા જ સાનુકૂળ પરિણામો છે, માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 36 થશે. તેથી જી ઘટનાની સંભાવના 36/36 બરાબર 1 મળે છે. મિત્રો, વિવિધ પ્રકારના ઉદાહરણોની અંદર આપણે જુદા જુદા પ્રકારની સંભાવના દર્શાવતા ઉદાહરણોનો અભ્યાસ કર્યો. હવે એ બધી બાબતોને ધ્યાનમાં રાખી આપણે સ્વાધ્યાય 15.1 અને એના દાખલાઓની વાત જોતા જઈએ. ચલો મિત્રો, સ્વાધ્યાય 15.1 દાખલો પહેલો, નીચેના વિધાનો પૂર્ણ કરો. પેલું વિધાન, ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના, એટલે કે ઘટના ઈ ની સંભાવના અને ઈ ન હોય એની સંભાવના બરાબર ખાલી જગ્યા. મિત્રો યાદ આવે છે? P of E plus P of E bar બરાબર 1 મળે છે, માટે જવાબ થશે, ઉકેલ થશે 1. કારણ કે P of E વત્તા P of E bar બરાબર 1. ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 હોય છે. બીજું વિધાન જોઈએ મિત્રો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. જે ઘટના ઉદ્ભવી ન શકે એવી ઘટનાને આપણે કહીએ છીએ અશક્ય ઘટના. તો એની સંભાવના કેટલી થશે મિત્રો? 0. અને આવી ઘટનાને અશક્ય ઘટના કહીએ છીએ. ત્રીજું વિધાન જોઈએ, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ખ્યાલ આવી ગયો ને મિત્રો? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના ની સંભાવના 1 છે અને આવી ઘટનાને નિશ્ચિત ઘટના અથવા ચોક્કસ ઘટના કહીએ છીએ. ચોથું વિધાન જોઈએ, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો. મૂળભૂત ઘટના મતલબ પ્રાથમિક ઘટના, એટલે કે તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. બિલકુલ સાચું, તમે પણ વિચારી ચૂક્યા હશો. પાંચમું વિધાન જોઈએ, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. મિત્રો પરિણામ યાદ આવે છે કે કોઈ પણ ઘટનાની સંભાવના કઈ સંખ્યાથી મોટી અને એના જેટલી હોય અને કઈ સંખ્યાથી નાની અને એના જેટલી હોય? બિલકુલ સાચું તમે વિચારો છો, 0 કે 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની. આ પરિણામ યાદ કરીએ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઘટના ઈ ની સંભાવના લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ચલો મિત્રો, બીજો દાખલો જોઈએ. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે એ નક્કી કરીએ અને સમજાવીએ. સમજાવો. પહેલો પ્રયોગ છે, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ મળે છે કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી. તો આ પરિણામ જે મળ્યું એ સમસંભાવી છે કે નહીં? તો કાર ચાલુ થાય કે કાર ચાલુ ન થાય એની પાછળ કયા પરિબળો અથવા તો કેટલી શક્યતાઓ રહેલી છે એ વિચારો. ઉકેલ જોઈએ મિત્રો.
આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. કારણ શું? કારણ કે અહીં કારની હાલત કેવી છે એ દર્શાવેલું નથી. જો હાલત સારી હોય તો ચાલુ થઈ જાય, જો હાલત ખરાબ હોય તો તે ચાલુ ન પણ થાય. માટે આ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. આમાં નિશ્ચિત શક્યતાઓ દર્શાવેલ નથી, એટલે કે કારની હાલત સ્પષ્ટ નથી. બીજો પ્રયોગ, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ, તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. ઉકેલ જોઈએ મિત્રો. આપેલ પ્રયોગના પરિણામો પણ સમસંભાવી નથી, કારણ કે અહીં ખેલાડી બોલને બાસ્કેટમાં નાખી શકે અથવા તો ચૂકી જાય એની પાછળ જવાબદાર પરિબળ છે કે ખેલાડી કુશળ છે કે પછી શિખાઉ છે. એટલે કે ખેલાડીની કુશળતાની સ્પષ્ટતા નથી. માટે આપણે એના પરિણામો વિશે કોઈ નિશ્ચિત શક્યતાઓ કહી ન શકીએ. ત્રીજો પ્રયોગ, ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ મળે છે જવાબ સત્ય છે કે અસત્ય. મિત્રો, ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાના હોય તો કાં તો એ સત્ય હોય અથવા એ અસત્ય હોય. હા, લાગે છે ને કે અહીંયા સ્પષ્ટતા છે. માટે આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે, કારણ કે અહીંયા બે જ શક્યતાઓ છે, કાં તો સત્ય હશે અને કાં તો અસત્ય હશે. માટે અહીં પ્રશ્નના જવાબ માટે ફક્ત બે જ શક્યતા છે, જે આનું કારણ છે. કારણ કે તેનું કોઈ વિવરણ કે ગણતરી આપણને માંગવામાં આવેલી નથી. ચોથો પ્રયોગ જોઈએ. બાળક જન્મ્યું છે. પરિણામ, તે બાબો છે કે બેબી? ઉકેલ બહુ સ્પષ્ટ છે કે કોઈ બાળક જન્મેલું હોય. અહીંયા ઘણી બધી બાબતોને આપણે નજરઅંદાજ કરી અને મુખ્ય બાબત તરફ ધ્યાન આપીશું કે કોઈ બાળક જન્મે તો કાં તો એ બાબો હોય અથવા બેબી હોય. માટે આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે, કારણ અહીં પ્રશ્નના જવાબ માટે ફક્ત બે જ શક્યતા છે. બાળક બાબો કે બેબી હોય, તે પૈકીની કોઈ શક્યતા બીજા કરતા અધિક કે ઓછી શક્ય નથી. કોઈ એક બાબો જન્મે એની શક્યતા વધારે કે ઓછી, કે બેબી જન્મે એની શક્યતા વધારે કે ઓછી, આવું કશું નથી. અને માત્ર બે જ શક્યતાઓ છે, માટે પરિણામો સમસંભાવી છે. ત્રીજો દાખલો જોઈએ મિત્રો. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? તમે જોયું હશે મિત્રો, ફૂટબોલ છે, ક્રિકેટ છે, આવી બધી રમતોની અંદર કોને પહેલા બોલ મળવો જોઈએ એ માટે ટોસ એટલે કે સિક્કો ઉછાળવો પડે છે. અને સિક્કો ઉછાળવાની જે ક્રિયા છે એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. ઉકેલ જોઈએ. સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગના બંને પરિણામો, કાં તો છાપ અને કાંટો, સમસંભાવી પરિણામો છે. કારણ કે સિક્કાને ઉછાળીએ તો કાં તો છાપ આવવાની અથવા તો કાંટો આવવાનો. માટે કોઈ પરિણામ વધારે કે ઓછું આવે એવી કોઈ શક્યતા નથી. આથી બંનેની શક્યતાઓ સમાન હોવાથી સમતોલ સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે. ચોથો દાખલો જોઈએ મિત્રો. નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? અહીંયા ખાસ ધ્યાન રાખશું કે આપણને કહ્યું છે કયો વિકલ્પ ઘટનાની સંભાવના શક્ય નથી. પેલું આપેલું છે 2/3. યાદ કરો મિત્રો, 2/3 અંશ કરતા છેદ મોટો છે, માટે આની દશાંશ કિંમત 0 કરતા
કેવી થાય અને 1 કરતા કેવી થાય? 2/3 છે એ 0 થી મોટી અને 1 થી નાની છે. -1.5 ઋણ કિંમત દર્શાવે છે. 15% પ્રતિશત પ્રમાણ બતાવે છે. માટે 15/100 લખી શકીએ કિંમતમાં તો એ 0.15 મળે અને અહીંયા 0.7 છે. સ્પષ્ટ થઈ ગયું હશે મિત્રો કે જવાબ ઉકેલ છે એ -1.5 છે, કારણ કે કોઈ ઘટનાની સંભાવના ઋણ ક્યારેય ન હોઈ શકે. આપણે જોઈ ગયા છીએ 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની સંભાવનાઓ શક્ય છે. અહીંયા પહેલા પરિણામની સંભાવના 0 થી મોટી અને 1 થી નાની છે. ત્રીજા પરિણામની સંભાવના પણ 0 થી મોટી 1 થી નાની છે. અહીંયા પણ 0 થી મોટી 1 થી નાની છે. આ જ બી પરિણામ એવું છે કે જે ઋણ છે, 0 થી નાની છે, માટે ઉકેલ થશે -1.5. આમ કોઈ ઘટનાની સંભાવના ઋણ કે 1 થી મોટી ન હોઈ શકે. પાંચમો દાખલો જોઈએ મિત્રો. જો કોઈ ઘટના ઈ ની સંભાવના 0.05 હોય તો ઈ નહીં ની સંભાવના શું છે? ઈ નહીં એ ઘટના ઈ ની પૂરક ઘટના છે. તો કોઈ ઘટના અને પૂરક ઘટના એના સંબંધની વાત આવે એટલે તરત જ આપણને પરિણામ યાદ આવવું જોઈએ. વેરી ગુડ. કોઈ પણ ઘટના ઈ માટે P of E વત્તા P of E બાર બરાબર 1 મળે છે. કોઈ ઘટનાની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. આપણને અહીંયા P of E આપેલું છે તો P of E બાર શોધવું છે. E નહીંની સંભાવના શોધવી છે જે P of E બાર છે. તો એને એમનેમ રાખીએ, P of E ને સામે લઈ જઈએ તો આપણને પરિણામ મળે P of E બાર બરાબર 1 ઓછા P of E. અહીંયા કિંમત મૂકી દઈએ 1 ઓછા 0.05 બાદબાકી કરીએ તો મળશે આપણને 0.95 જે E નહીં ઘટનાની સંભાવના છે. ચલો મિત્રો, છઠ્ઠો દાખલો જોઈએ. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો તે મીઠાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? થેલામાં બધા લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માટે તમને બંનેમાં થોડું સ્પષ્ટ થયું હશે. ઉકેલ જોઈએ. ધારો કે થેલામાં રહેલી કુલ મીઠાઈઓની સંખ્યા n છે તો લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા n થશે, કારણ કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે અને મીઠાઈઓની સંખ્યાને આપણે ધારી લીધું કે n છે માટે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા n થશે. તો નારંગીના સ્વાદની મીઠાઈઓ એક પણ નથી માટે એની સંખ્યા 0 થશે. અથવા તો એમ કહી શકીએ નારંગીના સ્વાદની મીઠાઈ ને સાનુકૂળ પરિણામો એક પણ નથી માટે એની સંખ્યા 0 થશે. હવે પહેલી બાબતને ધ્યાનમાં લઈએ તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેવી ઘટના A ધારી લઈએ તો P of A બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો એટલે કે 0 છેદમાં n બરાબર 0. એટલે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 0 છે. એનો અર્થ એ થયો મિત્રો કે અશક્ય ઘટના છે, કારણ કે થેલામાં તો બધી લીંબુના સ્વાદની મીઠાઈઓ હતી તો એમાં નારંગીના સ્વાદની મીઠાઈ હોવાની શક્યતા જ નથી માટે અશક્ય ઘટના થઈ માટે એની સંભાવના 0 થશે. લીંબુના સ્વાદની મીઠાઈ હોય એના માટેની
ઘટના ધારી લઈએ, ધારો કે બી છે, તો ઘટના બી ની સંભાવના, તો લીંબુના સ્વાદ માટે એના સાનુકૂળ પરિણામો n છે અને શક્ય પરિણામો પણ n છે, માટે n છેદમાં n બરાબર 1 મળે. અહીં ઘટના એ અશક્ય ઘટના છે, જ્યારે ઘટના બી ની સંભાવના 1 મળે છે, માટે તે ચોક્કસ ઘટના છે. મિત્રો ઉદાહરણ નંબર 7 જોઈએ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી એ આપણે શોધવું છે. ઉકેલ જોઈએ. ધારો કે કોઈ ઘટના એ આપણે લઈ લઈએ, 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેવી ઘટનાને એ કહીએ, અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેવી ઘટનાને A12 કહીએ. તો એ અને A12 બંને એકબીજાની પૂરક ઘટનાઓ થઈ. તેથી આપણને આપેલું છે કે જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે, માટે જન્મદિવસ સમાન ન હોય તેવી ઘટના A12, તેથી P of A12 બરાબર 0.992. આપણે શોધવાનું છે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના, એટલે કે ઘટના A ની સંભાવના. તો જ્યારે પૂરક ઘટના છે ત્યારે પૂરક ઘટના પર આધારિત પરિણામનો ઉપયોગ કરીએ, માટે P of A plus P of A12 બરાબર 1. ઘટનાની સંભાવના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય એવું આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. માટે હવે આપણે શોધવું છે P of A. તો P of A12 ને આપણે સામે તરફ લઈ જઈએ તો પરિણામ મળશે P of A બરાબર 1 ઓછા P of A12. અહીંયા P of A12 ની કિંમત મૂકીએ તો 1 ઓછા 0.992, બંનેની બાદબાકી કરીએ મિત્રો તો પરિણામ મળે છે 0.008, જે ઘટના A ની સંભાવના દર્શાવે છે. ઘટના એ શું હતી? 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, એટલે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. ચાલો મિત્રો, સ્વાધ્યાયના 1 થી 7 દાખલાઓ આપણે જોઈ ગયા. આગળ પર જોયેલા દાખલાઓ અને થિયરીમાં જોયેલા દાખલાઓને અનુરૂપ અન્ય ઘણા દાખલાઓ છે. આપ આપની રીતે આગળ ગણવાનો પ્રયત્ન કરશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના પછીના દાખલા નંબર 8 થી આગળના દાખલાઓનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી પુનરાવર્તન કરશો અને પ્રયત્ન કરશો કે આગળના દાખલાઓ તમે જાતે ગણી શકો. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. સ્વસ્થ રહેશો. આભાર.